हाय मित्रों, केम छो? तो मित्रों आयो गयो एकदम आज नवो विडियो लईने कारण के आज रजा छे એટલે આપણે ટાઈમ મળી ગયો છે આજનો વ્લોગ બનાવવાનો। તો મિત્રો એકદમ વહેલા ઉઠી ગયા, ભાઈ તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ એકદમ તમે જોઈ શકો છો અમારા નવા ઘરે, કારણ કે નવું ઘર બંધ રહેતું હતું પણ એકદમ અત્યારે રવા આવી ગયા છે। તો એકદમ ભાઈ નવું ઘર પણ એકદમ ખુલ્લું છે, પાછા રોડ છે, તો ભાઈ તમે જોઈ શકો છો એકદમ ઊંચલારી પણ જઈ રહી છે। ભાઈ એકદમ મસ્ત મજાનું ગામડું છે અમારું। તો મિત્રો તમને જોવા મળશે ભાઈ અમારા ગામનું એકદમ લોકેશન, તો તમે ઘણા વિડીયોમાં જોઈ જશે। તો મિત્રો સવારે વહેલા ઉઠીને બધા શું કરતા હોય છે તો આજે તમને બતાવું છે મિત્રો, તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખૂબ જ મજા આવી જશે। મિત્રો આપણે આવી ગયા છે ભાઈ આપણા નવા ઘરે, તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ભાઈ અમારી બેન બેઠી છે ભાઈ, કારણ કે ભાઈ ભાણિયાઓની રજાઓ હતી તો ભાઈ ગામડે આવી હતી તો ભાઈ એકદમ કપડાં ધોઈ રહી છે ભાઈ। તો પહેલાં ચોકડી તે બધું નહોતું, તો મિત્રો હમણાં થોડો ટાઈમ પહેલાં મહેનત કરી અને ભાઈ બનાવી છે ચોકડી અને પાણીની કુંડી, કારણ કે ભાઈ પાણીની ખૂબ તકલીફ પડે છે, કારણ કે ઘણા વખત પાણી આવતું નથી તો પાણીની ખૂબ જ તકલીફ પડે છે। તો ભાઈ એકદમ સામે પણ જોઈ શકો છો તો મારી મા પણ ઊભી છે, તમે જોઈ શકો છો ભાઈ। અને આ બાજુ એકદમ ભાણિયાઓ પણ અમારા રમી રહ્યા છે, એક બાજુ લીમડાનું ઝાડ છે એટલે ભાઈ છાંયલો પણ આવે છે। ભાઈ ગરમી તો પડે છે પણ સહન કરવી પડે, કારણ કે ભાઈ ઉનાળો હોય તો ગરમી તો પડવાની જ છે। તો ભાઈ એ જ પ્રમાણે આવી ગયા છીએ। તો ભાઈ હવે ગડીલોમાં કોઈ રહ્યું નથી, કારણ કે અત્યારે કોઈ ખાસ કરીને અમારા વડીલ રહ્યા નથી, પણ અમારા વડીલમાં અમારા એક દાદી છે જેઠીમાં કરીને, તો ભાઈ હવે ઉંમર લાયક આખા મોહલ્લામાં ગણો તો અમારા દાદી જ છે। કેમ છો? તો ભાઈ અમારા દાદી એકલા વધ્યા છે ભાઈ ઉંમર લાયકમાં, બાકી બધું એકદમ નાના માણસો છે ભાઈ, બહુ ઉંમર લાયક નથી। તો તમે સામે પણ જોઈ શકો ભાઈ પાણી માટે ભાઈ એકદમ બધા એકદમ મોટર લગાવવી પડે છે પણ રેગ્યુલર પાણી આવતું નથી, તો ભાઈ બધા જ વાસણો લઈને ભાઈ તમે જોઈ શકો છો એકદમ મોટર ચાલુ કરી દીધી છે। એકદમ આખું લોકેશન છે ભાઈ આજુબાજુનું, સામે પણ તમે જોવો તો એકદમ ભાઈ અમારે બાજુમાં પણ અમારા કાકાનું ઘર છે, એ પ્રમાણે આખો રોડ છે ભાઈ, ઘર આગળ પાકો કે અહીંયા ભાઈ સાધનની અવર જવર પણ ચાલુ હોય છે, તો ભાઈ છોકરાઓ રમતા હોય તો પણ એમનું ધ્યાન ખૂબ રાખવું પડતું હોય છે। તો એ જ પ્રમાણે ભાઈ પાણી ભરવાનું કામકાજ ચાલુ છે વહેલા ભાઈ સવારમાં બધું ઘણું બધું કામ હોય, કપડાં ધોવાનું, પાણી ભરવાનું હોય, વાસણ ઘસવાના હોય, એટલે ભાઈ અત્યારે સવારમાં ઘણું બધું કામ હોય છે। હજુ તો ભાઈ એમના ખેતરનું પણ કામ હોય, રાંધવાનું પણ કામ હોય, તો બધા અમુક લોકો ખેતરમાં ગયેલા છે। તો ભાઈ તમે સામે જોઈ શકો છો તો ભાઈ રુદ્રને બધા રમી રહ્યા છે ભાઈ। તો આ બાજુ પણ સામે વાડો છે ભાઈ, ત્યાં ભેંસોને બધું રાખે છે, તો તમને એ પણ આજે બતાવવું છે। તો તમે જોઈ શકો છો ભાઈ આ ભેંસોની એકદમ ગમાણ છે, ત્યાં ભેંસો બાંધવામાં આવે છે। અને આ બાજુ જુઓ તો ભાઈ એકદમ છાંયલો છે, તો બધી ભેંસો ત્યાં બેસી છે। આ બાજુ ભેંસોને ખાવા માટે દૂધ પણ એકદમ માણી દીધું છે। તો મિત્રો ખરેખર ગામડામાં ગરમી પડે પણ ઝાડ હોય એટલે એટલી બધી ગરમીનો અહેસાસ ના થાય, કારણ કે ઠંડો પવન આવી જતો હોય। મિત્રો તમે જોઈ એ પ્રમાણે ભાઈ વહેલા ઉઠીને બધું ઘણું બધું કામ હોય છે ભાઈ। અમારા તો વંશુ સ્વરાને ભેગા સૂંસી ગયેલા છે ભાઈ, ઘરે નથી, તો ભાઈ અત્યારે અમારું ઘર તો એકદમ ખાલી છે, પણ આ બાજુ મારી બેન અને ભાણિયા આવેલા છે, બાજુમાં પણ ભાઈ અમારી બહેનો અને ભાણિયા બધા આવેલા છે, ભાઈ બધા જોડે રમે છે। તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો ખરેખર 100% કોમેન્ટ કરજો, અને આપણી ચેનલ છે મારી જીવન સંગીની, તો આપણી ચેનલને 100% લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય।